नमस्कार दोस्तों, अगर आप नदी कांठा विસ્તારમાં રહેતા હોય, अगर આપની વાડી છે તે નદી કાંઠા વિસ્તારમાં હોય અથવા તો આપ અગર નદી નજીક ફરવા માટે જતા હોય, તળાવ હોય તો સાવધાન રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે આવી જે કરુણ અને દુઃખદ ઘટના છે તે ગીર સોમનાથના તલાલાથી સામે આવી છે। એક આઘેડ છે જેને મગરોએ ફાડી ખાધા છે। આઘેડનું મોત તો થયું છે, પરંતુ તેના જે બોડીના પાર્ટ્સ છે તે નહોતા મળ્યા। શું સમગ્ર મામલો છે? કોણ છે આઘેડ? કઈ રીતે મગરો તેને ખેંચી ગઈ અને તેની ડેડ બોડીનો કેટલો પાર્ટ્સ મળ્યો છે અને શું પૂરો મામલો છે? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ટીવી। ગીર સોમનાથ જિલ્લાનું તલાલા અને તલાલાનું ખીરધાર કરીને એક ગામ છે। આ ગામના વાડી વિસ્તાર નજીકથી એક આંબાકુઈ નામની નદી છે જે વહે છે અને આંબાકુઈ ગામની નદી નજીક એક સૂરજ વેકરી કરીને એક વિસ્તાર છે। આ વિસ્તારમાં એક વ્યક્તિ છે જેનો મૃતદેહ છે તે મળી આવ્યો છે। મેરામણભાઈ ગોવિંદભાઈ માલમ નામના 55 વર્ષના વૃદ્ધ છે, જે 2 દિવસથી એવું મનાય છે કે ગાયબ હતા। આ વૃદ્ધ ગાયબ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી। પહેલા તો શોધખોળ હાથ ધરવામાં આવી। શોધખોળ હાથ ધર્યા બાદ એના જે લાકડી છે એ લાકડી નદી કાંઠા નજીકથી મળી। એવું પણ મનાય છે કે ચપ્પલ પણ ત્યાંથી જ મળ્યા હતા અને હવે પરિવારજનોને એવું લાગતું હતું કે આ જે મેરામણભાઈ માલમ છે એ આ નદીની અંદર અકસ્માતે પડ્યા છે અને તેની શોધખોળ કરવી જરૂરી છે। તે વ્યક્તિ પેરાલિસિસ ગ્રસ્ત હતો, મતલબ કે તેના જે અંગો છે તેમાં પેરાલિસિસ હતું, જેના કારણે તે રોજ ચાલવા માટે ત્યાં જતા હતા। એવું પણ મનાય છે કે તે બોલી નહોતા શકતા, પરંતુ વેરાવળ ફાયર વિભાગને જાણ કરવામાં આવે છે। વેરાવળ ફાયર વિભાગ છે તે આંબાકુઈ નામની આ નદી છે, આંબાકુઈ નામની નદી છે ત્યાં તેની શોધખોળ છે તે શરૂ કરે છે। સવારથી જ તેની શોધખોળ કરવામાં આવે છે, પરંતુ સાંજના 6 વાગી જાય છે અને 6 વાગ્યા બાદ જે દ્રશ્યો સામે આવે છે તે જોઈને સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા હતા। જી હા દોસ્તો, આ જે આઘેડ હતા તેના શરીરના ઘણા બધા પાર્ટ્સ ન મળ્યા। મેરામણભાઈ માલમનો હાથ ન હતો, બીજો હાથે ન હતો, તેના પગ ન હતા, માત્ર કમરની ઉપરનું જે બોડી હોય છે એ બોડી મળી આવે છે। તેને તલાલા હોસ્પિટલે લઈ જવામાં આવે છે, જ્યાં ડોક્ટરો કહે છે કે તેને કોઈ જાનવરે ફાડી ખાધા છે, મતલબ કે ત્યાં મગરો છે અને આ મગરોએ આ મેરામણભાઈ માલમને ફાડી ખાધા છે। એવું મનાય છે કે તે રોજ ત્યાં ચાલવા જતા, તેને પેરાલિસિસ હતું, જેના કારણે તે કસરત માટે ત્યાં જતા હતા, યા તો તે નદી નજીકથી પસાર થતા હોય અને લેપ્સા હોય અને પડી ગયા હોય। એક વાત આ સામે આવે છે। બીજું એ કે ત્યાં બેઠા હોય અથવા તો કુદરતી હાજતે ગયા હોય અને મગરો તેને ખેંચી ગઈ હોઈ શકે છે, તેવું પણ મનાય છે। પરંતુ આનું સચોટ કારણ ન તો બહાર આવ્યું છે, ન તો બહાર હવે આવશે, કારણ કે જે વ્યક્તિ હતા તે હવે નથી રહ્યા। તેની ખૂબ બર્બરતાપૂર્વક તેનું મોત થયું છે। આપ તમામને આ દુઃખદ ખબર આપવાનું માત્ર એટલું જ કારણ હતું કે ઘણા બધા લોકો એવા હોય છે જે નદીમાં નાહવા પડતા હોય છે, જેના ઘર અથવા તો વાડી નજીક નદી હોય છે, જે નદી કિનારે બેસવાનું પસંદ કરતા હોય છે, પરંતુ હવે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે કોડીનારનું ઘાટવડ ગામ છે, ત્યાં શિંગોડા નદી છે, જેમાં અનેક મગરો છે। એટલું જ નહીં, સાસણગીરની અંદર કમલેશ્વર મતલબ કે હિરણ એક છે, ત્યાં પણ અનેક મગરો છે। નદી હોય કે નાના તળાવ હોય, મગરોનું સામ્રાજ્ય છે તે સૌ તરફ જોવા મળી રહ્યું છે। તો આપ પણ સાવધાન રહો, સચેત રહો, તે હેતુથી આ વિડીયોને તૈયાર કરવામાં આવ્યો છે અને અપલોડ કરી રહ્યા છે। દોસ્તો, આવી જ અવનવી ગીર અને ગુજરાતની અને દેશની ખબરો જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો। અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો। ફરી મળીશું, ધન્યવાદ।